તો ભૂખ લાગી છે ખૂબ. શું કરું હવે? કોઈ ગામમાં જવું પડશે નાસ્તો કરવા હવે. ચલો તાર આપડે છે ને ગામમાં ઓટો મારતા હોય. ભૂખ તો ખૂબ લાગી છે પણ હવે છે ને પૈસા નહીં કીધા. આમ તો શું કરવું હવે? કોક કરવું પડશે ગામમાં જઈને. કોઈ ખારો મળી ગયો ને મુર્ગો તો કોમ થઈ જતો મારતો. એક વિચાર હ પેમેન્ટ બોલાતા હું પેલા તો ઘેર એના ઘેર દવા એને વાત કરું. ખેડો તાર નાસ્તો કરવો તો ખેડો. ગોમના કે દેખાતા નહીં પેલા પેમાઈ બિલ્લઈ ભીખાઈ. પેમાઈ પેમાઈ શું કરવા જાવ? ઊંઝા ઊંઝા કરો તમે તો. શું કરો? હેડો તું ગોમમાં જાવ છે? શું કરવા એટલે બેહો નહીં લે. હેડો તું ગોમમાં જાવ છે. ગોમમાં જવા દે. કેવા રસ્તા ખરાબ પડે આપડે તો. પણ ભૂખ લાગી છે ખૂબ. મન તો ભૂખ તો અમને લાગી છે. શું હોત નું હાલ તૈયારી છે. 5 વાગ્યા પર આવે. પણ નાસ્તો કરવો પડશે. મેળ નહીં આવે તો. શેનો નાસ્તો? કોક નાસ્તો કરવા દઉં. હેડો ગોમમાં. નાસ્તો આપણે નહીં કરતા કોઈ. આપણે નાસ્તો મસ્તો બહારનું ભાવતું આવન ના ખવડે બીમાર પડે. ખબર છે? એવું કોઈ ના હોય. મહારાજની સિઝન છે હાલ તો ખાવાની મજા આવે. બાય શું ખાવ? ગમે નાસ્તો કરશે. ગામમાં ઘી મળે. ગામમાં તો ખૂબ મળે. આપડે બધું મળે છે. દાબેલી મળે, પફ મળે, ભજીયા ગોટા મળે, બધું મળે છે. તમે હેડો ખાલી મારા છે. હમણાં નાસ્તો કર્યો બદલે ખાવા શું ખાવા એમ કઉ છું. ખાવાનું તો હોદનું ઠંડી થાય જોયું જાય. પણ તમે હાલ હેડો. મને ભૂખ લાગી છે ખૂબ. મારે તો આવું છે ગામમાં. બાઈક લાવું થોડો. બાઈક માં ના તો હેડતા હારે હાલ પેલાનું છે ને બરોબર ના હેડે. બાઈક બગડી નહીં બેઠા મસ્ત મજા હાલ પેલું ભાઈ મસ્ત ક્ષેત્રમાં ઓટો મારતા હો. ક્ષેત્રમાં તો મૂકો જવું ને હાલ પેલાનું ક્ષેત્ર ભરેલો પડે છે ખોટો. હેડો જવું છે ગામમાં. હેડો ને યાર તમારે પૈસા આવવા પડશે. પૈસાની વાત તમે છોડો. તમે હેડો ખાલી મારા છેડો. હેડો હેડો. અમે તો નવરાત બેઠો છે. આપણે હા હેડજો ફટોફટ. પૈસાની વાતો કરે છે. મારા પાસે રૂપિયો છે નહીં અને પૈસાની વાત કરે. હેડો તો જોઈ જા બધું. એમાં શું કહું હું ગામમાં બધા શું કરે બીજા બધા? હું તો જોયા દેખવું નહીં. જોયા તો બહાર જ નહીં છે. ભીખાઈ ભાઈ ભીખાઈ હવારા ગોતું મળ્યા જ નહીં. તો એવું એમ હોવે તો તમે આગળ ભરો આવો ખાલી દુકાન એટલે હેડો કે દુકાન પર શું થોડું બીડી બીડી આવે ને. તમે ચાર ને ફોલો કરી બીડી. તમે બીડું ચાર નું પીવાતું છે એમ કે બકાવ કમ્પ્યુટર નહીં. ના ના અમે વ્યસન તમે કરો દારૂ નું. તમે આ બીડી નું વ્યસન ના કરતા હો પાછું. ના ના એ તો આપડે ગજીએ ના કરે એવું કરાતું છે. વ્યસન કરશો ને રાજભાત હેડ્યા એટલે આગળ બેઠા તું બેઠા ખરા ગામમાં આવું છે. મેલાયા છીએ. આ તો તમારે જેવા કોણ જેવા આવે એટલે અમે ગામમાં હેડ્યા. આબુ ગામમાં તમારું આમ કરે જાય. આના શું કરે ખબર? આગળ વળાન ઉપર ચકલા બધા હશે ને કરતા હોય ને હારા ચીને આખોટા કરતા હોય ઉડી જ હોય. ના ના આવું ના કરાય. એના સારું જ મેકાવી થા. અમે કજી બેતા ને દાડે તો હો ઘેર આપડે દાડે કોમી જો સમી તો તાણી કેમ જાવ ગામમાં? બહી નોકરી કરો છો. હાડો ગામમાં આવું તો નાસ્તો કરવા. તમે નાસ્તો કરાવી છે. હાડો માર તરફથી પૈસા જઈશી લાયા છે તમે. પૈસા તો ઘણાય છે આપડા પાસે. હાડો તમે ના તમે એમ પેલા ઉઘાડ પાડી કહો તમે આવો એમને એમ ના આવો. એટલે આ શું ઉઘાડ પાડો પૈસા ના ના પેલો ઉઘાડ પાડો તો તમે પેલો પડાય એમ. તમારા નાસ્તા થી મતલબ ના તમે તો ચોરી કરીને આયા હોય તો અમે ના હોય એમ તો ચોરી ના પૈસા ખાવા. ચોરી કરીને આયા છો કે આપડે શું લેવા જેવા? ના ચોરી ના પૈસા ના પૈસો થી ઉપયોગ કરીને નહીં. ના ચોરી નું આરોપ નોખેરા છે અમે પાછો. નાસ્તો તો કરવા પણ પૈસા નહીં ભરવા. હડો ના હું એમને એમ ના આવું. તમે પૈસા દેખી લા પેલા કહો ખબર પડે. તો તમે કહો તો આવું. હડો હેડ તો ખાલી તો છે ને દારૂ બી આવી હેડ્યા પાછા. તો ખોટા આરોપ આવે. અમે છે ને દારૂ બારૂ આજ પીધો નહીં. હા દાસ હો એવું કેવું નહીં તમારે. હું એક કામ કરો આપડે આપડે હેડ્યા છો આગેવાને તો પેલા બેન શું મેળવા છે? આપડે બેન ચોહી એ ખેર જાય છે. હાલ તો ફોન કરો. ફોન નહીં કરો. લે તું બોલા થઈ. તું બોલા પિંટા બોલો ને બોલાવો તો જવું. જોડો તું સાહેબ
જાઉં ઉગડે ને બોલાવા સારા ને હા તો બોલાઈને આવી જા. હા જો બોલીને આવો. હું શું કહું પણ ઈ તો આવે તો શું આવતા પણ ખાવાનું તો ફોન છે પાછા એ હો તો પેલા ખાવાની ટેન્શન નહીં તમે એની અલા, ચિંતા મત ખાવા કરો. જો ખાવાની વસ્તુ છે ખાઈ દો. તાણી આપણે ખબર હે પેલા બોલવાનું બધું ખબર છે આપણે શું કહેતા શું તો નામ હતું એનું આ બાર ગોમ હોય આ શીરો બનાવે કેટલો આખો તબલકું ભરી બેસી જતા એને પાછા ખાવા ભલે ખાતા અમે એક વાર પાછા નહીં પેલા મેળાવાળા પૂરી ચેટલી ખાધી હતી એ તમારે કેવી આશીર્વાદ છે તે પાછા પછી? નહીં પણ એના આઈને તમે તો ના આવો પણ એ ભલે આવતા આ બાજુ ને આપણે જેનો અમે ચેલેન્જ રાખવી છે લ્યો શું કેવું આગે તમારી ઈચ્છા ચેલેન્જ રાખવી ચેલેન્જ રાખો. ચેલેન્જ તો દિવસમાં આવે માસ્ટર વાળા તમે લઈ ગયા છો બધાને તો થોડો કરાય ગયો મફતમાં નહીં આવતા કોઈ હું તમને લઈને આવ્યો ઉયન લઈને આવ્યો ચિંતા લઈને આવ્યો બધા આખા ગોમને તો ના લઈને જું કોઈ મારો કોઈ નહીં કોઈ જન્મ દિવસ મારો આજ કોઈ વાત કરો છો ધોળો ધોળી ધોળો આવડી સુખી થઈ ગયા કેમ હારું તો પણ તમે તમે એમ કહેજો. કોઈ એમ આગેવાન ચેલેન્જ મારી છે આપણે એમ કેજો તમે તાર હોમે ચેલેન્જ મારી છે આપણે એની લારી કહેવાનું ખાવું હોય તો પછી એને નાસ્તો કરવો હોય તો પછી ચેલેન્જ રાખવી પડે વાત હાસી છે. ચમ વાત હાસી. તો પછી આ ભારતની મોસમ હારી છે પૈસે બીજે ખાવા મળ્યા તો ઠીક રહો મફત નું બધે મફત નું ના તો વરાય ઘેર બનાવવું પડે કોક તો અહીંયા આપડે તો મફત નું ખર્ચ તો જિંદગી ને પેઢીઓ દર પેઢીઓ થી મફત નું ખાવાનું હેડી આવે છે એટલે આજે ને એ પેઢી દર પેઢી સારું જ રાખવાનું ઉડતું ચોક આવશે ને આ ગમે નથી આવે છે વરા તો અમે પડે તો બરાબર હું શું કહું બોલો એ આવે પેલા થોડુંક બનાવી ખાતું હતો મારે કોઈ ફૂંચી ખાવાય નથી કે થોડુંક બનાવો તું તાર ઘેર કદી મને ખવડાવી છે હે મારે ઘેર કોતો હોય જાણ જોવા તાર ઘેર આવતા ખાવા બીજે ચાલ તું હું પાંચે ભેગો ખાવા દઉં છું તું મારા પાસે મોટી પાંચે ભેગો ખબર પડતી નહીં ગમતી બીલા મોટો ને ગોમમાં મફત જમણવાર ગોતો જ હોય છું તું જમણવાર પછી કરો બનાવો મોટે પાર્ટી ના પડી જાય એટલે ઊંચી ખાવાય તો આ કોઈ દાવ પડ્યું તો લાકડા ઘસીને બનાવ્યું છે હું શું કહું બોલો આ કાકા નીચે ઘેર ખાવા છે નહીં કરતું નથી મારી વાત તો ભાઈ ઘેર ખાવા કરતું છે ને હું માજી માજીને ખોજો ને એમ ભાઈ કહેતો. અરે આખી ટુકડી હોય લઈને આવશે તો હમણાં એમ નથી તો પીઝો પડ્યા છે બરોબર એ વાત સાચી શું વાત છે કે પીઝા કે? વાત ઈ છે કોક નાસ્તો કરવા લઈ જવાનું કહેતા હતો હમણાં. હે? ઉવે. એટલે ચીપા દારૂ ઉઠે છે? એ જીપ કા દાડો જો દારૂ આમ કરે ને દારૂ ખાવો. આમ. અને આ પેલા કોઈ બિલ્લા ગોતતા તા હમું તચ્યું ઈ વાળી વાત છે. લાજી છે હેરો ફૂટ તો બનેલા છે દો દલાલ કેવા હતા વગી એ આયલા દાડો કેનો જવાનું છે પિંડા ગામમાં આપણે વીર મહારાજના મંદિર અને ચરણ હશે અરે બધા એ બધા તો ચોકમાં ઉભા હે ઉભે કોઈ હેડતા છે કે સાધન માંથી હેલિકોપ્ટર મંગાવ્યું એટલે તારા કાકે ચાલે હેલિકોપ્ટર લાવ્યું વળી તો એ હેડતા જ બધા હારો હેડતા જ તું ઉભે દારૂ તો બધું કાઢ્યું હેલિકોપ્ટર માં હેલિકોપ્ટર લાવ્યું સંપલ કરવા છે વગ્યા તો દો તાળી જાવ છે અરે હું શું શું ખવડાવે તો કેતો ખરી એમ નાસ્તો હવે ઈ મને ખબર નહીં હવે શું છે ગમે તે આપણે તો મફત પૂછી રહ્યા હતા હબુ થયું છે હાડો મફત તો અમે જ્યારે નહીં છોડતા ચમ મફત નું જ્યારે ના છોડો ના છોડો એ, તમે બેહારી પાછું પારકું ખાઈ ખાઈ કરી બધા જશે બોલો એટલે ગમે એમ કે વધારે પણ આ તો અમે છે ને ખાવામાં તો અમે ત્યાં પાછા રહેતા જ નહીં પેલું ખાવાનું જે આવે ને અમે પેલા હતા ઈરી અમે દોચી ગયા હોય નાળો તો ઉપર અમે ઠકા જ છે ખાવા ઠકા ઉઠાવો હે બિલ્લા ઉઠાવો હે પછી પેલા એ હેડો કાઢજી હેડો પિંડા છે ને ભાજી એ ચોકમાં હોય આપણે જોઈ ચોકમાં એટલે પેલા ઉભા પેલે નહીં બહાર જુદો હેડી પણ મારે હેડો ચક્કર નો છે શું પગમ તમારે શક્કર નો છે તો અમે પગમ શક્કર આવે તો ખલાજી છે મફત નું તો હેડો મફત નું તમે પેલું બૂચી કાઢો પેલા આપણે દાવાની વાત હતી આ કાકા લ્યો એ આયા જો આઈ ગયા કજી હાદા સિક્કી મકા દાડા ઉજો નાસ્તો કરાવે છે હું શું કહું તમને બોલો બોલો પેલી વાત કરી હતી મેં તમને ઈરી કરો ચેલેન્જ વાળો તમારે કરવાની હોય વાત કરો તમે લઈને હેલ્યા તમે કરજો વાત તમે કરો
તમે ના ખબર હું ના બોલું એટલે આ ચિયો નાસ્તો કરાવે છે હરદું મસ્ત વાત છે અમે તો કોઈ બધાના પૈસા નહીં ભરા કોઈ વાત કરે છે એટલે તો અમે મિલ્યા તમે તો આ કહેતા હતા કે ઈન બોલાયા એટલે બોલાયા ઈન વાત મળી કે તમે યાર ખાવામાં ગભરાશો ને? ખાવા તો ખાવું પડે ભાઈ તો હેડવું પડે જો આમાં તો ખાવાનું હોય ને પેલા જો તમે ચેલેન્જ લખવાનું છે તમને. હા તો ભલે ખાવા તમે તારે આઈ જાજો મારા હોમાં હાઉ. બસ કે વહીની ચમ બોલાયા વહીની ચેલેન્જ રાખીને બોલાયા કે ખાવા હેડો કે નાસ્તો કરાવે છે એમ કરીને બોલાયા રાશી અરે હોમાં ઉડે એમ લાગે છે મન તો બિલ્લા ચેતન રહેવાનું છે દડ ભરાવે એમ છે હો મંજૂર છે તમે બોલો, હું મંજૂર શું છે? કહું? શું છે ખબર છે તમારા આમથી તો તમે બે વધારે ખાઈ દો તો અમે બે જણા વધારે ખાઓ કોઈ વધારે ખાઈ જાય એ પૈસા હાલે તમે ના હાલે કોણ કોણ એ જીકે પૈસા ના તમે નાગેવાન આગેવાન ને અમે બે આગેવાન ને બે રહ્યા આગેવાન બરોબર છે? આગેવાન પેટ જેવડું છો કે ના પેટ છે પાટે છે પણ આગેવાન તમે આ અમને પેલા હાથવ રહ્યા ને હવે ચેલેન્જ ની વાત કરો છો મંજૂર તો કો નકે પાછા વાળી જો એ બિલ્લા આ આગેવાન નું પેટ છે પાટે છે લે આવડું પેટ છે જેટલું ખાતા હશે અરે કઢાઈ ભરીને તો હીરો જોતો હશે એવું એને અને 10,000 રોટલા જોતા હશે બાજરીના કાઠું પડશો શું કરશે તમારે મંજૂર છે એમ કહું? મજદૂર લ્યો હળો તમારે છે ને મંજૂર થઈ વાત કીધી એટલે અમારે જે વધારે ખાય એ પૈસા ના અને આલે. શું ખાવાનું જે કે પૈસા ના હાલે વળી સુખી વાત છે ઓવે. શું ખાવાનું ગવામાં દાવાનું જે નાસ્તો મળે એ ખાવાનો બરોબર ને હાઉ. હાવ સાચી વાત ને આગેવાન વાત સાચી વાતાવરણ પછી મસ્ત ન્યા જઈને હતો. પછી એમ જ કહેતું કે અમે ની ભરાવાની ની સાલો પાછું આગેવાન એ વાત જ ના થાય બોલો. હેડો તો હેડો અરે પૈસા બેન થી એક લઈને નહીં આવવાના. કોઈ વાંધો નથી આપડા તો ગાજબા થઈ કીધું છે લે, હેડો, લે, હેડો. હેડો ફટાફટ હેડો આપણે હેડો. એ હેડો ને પેટ નું પાટણ કરવા હેડો શું કહેતા હતા મો ગોમાં નાસ્તો શું શું મળે છે એમને પોણી ભરવું છે. એટલે આ પોણી તો આટલું ભરવાનું છે એટલે આ લોકો માર્યો એ પોણી કેમ હેડો તો આ ગામના સરપંચ નું કર પૈસેથી ભરણ હોય તો ગામના રસ્તા પોણી થી ભરાવાના જ છે કે સાચી વાત છે શું થાય એ તમને નહીં કેતો તમે ખોટું મત લગાડો સરપંચ હો પેલા તમે સરપંચ માં તમને ખબર છે એ તો એમ જ થાય છે. એને જ કેવરાય છે તાર આગળ ગ્રાન્ટ જ નહીં આવેલી આજે તમે ખોટું મત લગાડજો આ તો સરપંચ ની વાત છે તમારી વાત નહીં તમે પેલા તમે સરપંચ તો હતા. સરપંચ છો હાલ. છે ના હેડું ખબર જ પડતી નથી હા શિક્ષક શું કરે છે અમારા જીવન શું કરે છે આગેવાન, એ આગેવાન, તમે કેવરે પાછો રોડ હવા કરાવો માર વેલો. અલા તમે મને છે ને અંકર સરપંચ બનાવો તો હું બનાવરાવું રોડ તો આપણે એક વખત બોલાયા હતા. સરપંચ તો બે એક વખત બનાવે શું આના અહીં તો પેલા ગ્રાન્ટ પાસ નથી છે એટલે ગ્રાન્ટ આ પાસ બધા કરાવ્યું તમે બને જ કીધું ના. કે સરપંચ કરવા અમારા હલકાર એક વખત બનાવો ખાલી એક વખત તમારા ઘર સુધી રોડ બધું કમ્પ્લીટ બનશે એટલે ઘરમાં તો અમે લેપી નાખશું પણ રસ્તામાં રોડ કરજો રસ્તામાં આ રોડ હોય કરવાની જરૂર છે આ પોણી કેટલું ભરાય છે બધું પડતું મેલો તમે તારે બધું પડતું મેલો હલકાર સરપંચ હોમ આપણે ભરવાનું તો હલકાર સરપંચ બનાવો તો તમારે ઘર સુધી રોડ ને બ્લોક નો હિસાબ ઉઠી સુધી અલ્યા આગેવાન તમે ઘરે તો વગડામ તો અમે લેપણ કરી નાખશે પણ તમે રસ્તામાં રોડ કરો અમારે આ થેડું છે ને. તમારે હવે અમારા આખો દાડી લાંબા જ નહીં ને અમારે હવે છપાનું ફો કરવો છે. ના હલકાર આપણે ફોર્મ ભરવાનું છે આ બંગાળ ભગવાન ના અમારે તો છપાનું ફો કરવો છે દારૂડિયે કોણ વોટ આલે સરપંચ થાવ લોન તો નથી આવે ને. મારું ગામ હેડે લ્યા, મારું ગામ હેડે ગામમાં તમે તાર ખાલી મન ખાલી વોટ આલજો તમે તારે હા, જોયું? પેલા અમે તો તમે તો વોટ કોઈ બાર આલવા ગામમાં છીએ. કોઈ ઓળખે ના એટલે હેડો જ પેલું ખાવું છે મારે હેડો કી શું મળે છે શીકર ગામમાં નાસ્તો કરવો સાથે વડે કરવો નાખશો આપણે હેડો આપણે હે પેલા પકોડા ચાલુ છે અલા પકોડી મસ્ત પકોડી આવે. પકોડી ગરમ 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 ના પકોડી મજા નહીં આવે પકોડી મજા આવશે સાડા વાળા. પકોડી ચેલેન્જ રાખવી છે વાહ હોય ગરમ પકોડી ગરમ ખાવી છે એમ અલા, વાળા, વાળા બધા. ગરમ ગરમ આપણે નિયમો 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 રાખવા જોઈએ. બરોબર છે? જો ટાઈમ પર આપવું છે કે પકોડી વધારે ખાઈ રાખવું છે? ટાઈમ ઉપર રાખો ટાઈમ ઉપર વધારે ખાવી તો વધારે ખાવા રાખો જેમ રાખો એમ તમારી ઈચ્છા એમ તમે રાખો. આવો આપડે બધી માં કા ખાલી આમાં સફળ કેમ રાખવું છે? કોઈ ખબર પડતી નથી તમે કહો તમે કહો 10 પકોડી રાખવાની એમ ના કમાવે ને. રમતા ખાઈ જશું લે એટલે કોઈ તાપમાન ના હોય challenge માં. આ કેમ કહેવાય? challenge માં રાખો. પકોડી ખાવાની 10 તો ચાલવાની બેન તો ટાઈમે ચાલુ કરી નાખો. પકોડી અનલિમિટેડ રાખવાની અનલિમિટેડ ખાવાનું છે અમે જેટલી શીખી ગયો એટલી શીખી તમારે ખાવાની શીખી ના ખાવાની. શીખી તો પકોડી નહીં ગમતું આપણને, નહીં ગમતું. હે તો આગેવાન તમે લોકો ઠોકી લે. રાખો તો આયોજન શીખી રાખવું તો શીખી રાખો અમે તો શીખીનું આયોજન રાખો. શીખી આપણને દઈએ બે તો
મિત્ર નહીં થાય ભાઈ. તમે વાતો કરો હું પેલા પૂછું કઈ નવરાઈ છે ને એને પૂછજો. હું કામ કરે આપણે 1 મિનિટ અને 16 સેકન્ડ રાખ અને 20 પકોડી રાખ. કશે આપણે આપણે અનલિમિટેડ શીખી રાખે શીખી રાખે ને અનલિમિટેડ હા 2 ડીશ બનાવવાની શીખી નહીં રાખવું. અમે તો શીખી જ રાખશે આપણે શીખી નું જ રાખો આવી જાય. આપણે તૈયાર છો. એટલે ઓયાને ખબર છે હું શીખી ખાતો નથી તો યાર શીખી નું કરી રહ્યા છે. જેમ કેમ કેમ કરવું છે મારે પકોડી કેમ ખાવી છે. માથા ડબ્બો આખો મેલી ખવડાવું પકોડી હોય તો મિનિટ 10 ખાઈ જાવ એ હોય વાતો કરે કોઈ ના નહીં તો ખરા ખબર પડે. નવરું ખબર પડે. ડીશ બનાવો આવો તા રડો કીધું એ પાછો 1 મિનિટ 16 સેકન્ડ મસ્ત શીખી બનાવો. છેલ્લા જ બનાવ અનલિમિટેડ પણ ફૂલ શીખી બનાવવાની છે આપણે. શીખી ખાવી છે હોય. બે જણા ઓલી સાઈડ દાદા બે ના થાય તો આપડે બિલ્લા બાજુ હેરો શીખી મળે પકોડી મોડી બનાવું શીખી શીખી લાવી હરાવાના છે. હોય. શીખી સવારમાં ના જઈ કે એવું હા તમે ગોસ કરો આટલે ના કોઈ છે ના થાય ના તો વધારે નો કહો હોય. ડુંગળી ચણા બના નોખો નોખું પણ આટલા વાળો એટલે ચણા ડુંગળી નો કથો શીખવું લાગતો અમને મસ્ત બનાવો તમે ખાલી નોખો નોખો તમે તાર. એટલે આટલો ના અલા, થાય એ. નોખો કે યાર આ શરમો તમે તો યાર પૈસા આલવાના અમારે આખો દાડો સલાવાન છે જીગી કેમ મસ્ત કરો છો? અલા પણ અમે આખું બધી ખાઈ જવાના હારી તો. અરે અમારા હાથથી તમારા પેલા હાથ ધોયા વગર તમે ક્યાં ખુશી કરો છો? અમારે હાથો ના પેટી થી તો પછી અમે નહીં આ નોખતા તમે ચાલુ કરતું મને તો ભૂખ લાગી રહેવાતું નહીં યાર આટલી વાર ના હોય ખબર આવે છે હો સુગંધ તો હારી આવે તો પછી બનાવો ગરજીન તમે બનાવતા છો ને આ બાજુ એટલે બની મેલું કે ડાયરેક્ટ હું શું અંદર આબાજો ચાલુ જ રાખો શીખી બનાવતો ને એને શીખી આવ અમને મળી આવતું કહો તો નહીં તો તારી મારતો નો છે ને આલશો તો એ નવરું જબ્બર પકોડી છે હો બનાવતો આટલી વાર ના હોય કારીગર નવા છો તમે લાગે પેલા કેટલી પકોડી મસ્ત બનાવો તમને ખબર નહીં પકોડી ફેરથી બનાવી છે જોરી રાજપા તમે જોરી. જબર બનાવ્યો શીખી પડતું મકા મરકું નતું એટલે મરચાં ભરીને આલો. અરે શીખી નહીં આતો થોડું મરચું નાખો કે યાર વધારે શીખમ નોખું છે કારીગર ઓમ નોમ બનાવશે તો 1 મિનિટ અલા શીખી કોઈ નહીં આ તો. નાખો કે મરચું બધું નોખો થોડું વધારે થઈ. અલ્યા શું તમે નાખો પણ આખો ડબ્બો ડબલ નોખો જીને નકા ઉગું મારશું ભરીને આલો એક પકોડી કોઈ રે વગી ઓવે પછી અમે જીચી જ કે એમ કરી આબાડ્યો કેટલે આબાડ્યો આટલી વાર ના હોય અને તો વાર તો લાગે 4 જણા ચાર હોય તો બે જણા ઉભા રાખો માણસ્યું પકોડી બધા ના મોણશું તો ભૈયા મજૂરિયા રાખો મજૂર રાખવો પડે તમારે અલા જેની જેની શું ભરો મોટી મોટી ભરો કી. મોટી મોટી આ બાજુ કોઈ કરવા કારીગર શું છે અલા પણ આટલી તો ભરું છું તો ચેણું બચ્ચું ચોયથી ખોખમથી તો હો ખાઈ જાવ હો આપણે કોઈ ના થાય હરી પર શીખી ઓછી તો શીખી કરશો થોડી. એટલે કારીગર મારતું ન હોય કે નહીં શીખી નોખું તમે યાર અમારા હવે શીખી ભરો છો નહીં શીખી નહીં આવતા અલા એવું નથી હું તો બે હરખા રાખું છું નોખો પર એને ઉગી નો સાઈડમાં મરચું ભરીને આલો ખોખા નોખો કે તાર છોડું હે શીખી ના પડતી સાઈડમાં મરચું ભરીને આલો નોખવા દે ઈ ભાગમાં છીસુડા નહીં ભરતા. તમારો સીધો કેટલું મરચું ખાવું છે લો નોખો કે જી ડબ્બો ભરીને નોખો તો મને ના કહેવાય કે તમે ડુંગળી છાણા નાખો તો શીખા લાગતા હા હા હવે બનશે પકોડી રેડી રેડી હવે રેડી હવે મસ્ત બન્યું કારીગર હવે હવે બની જાઓ આ તો તમે એક વખત ખાઓ તો બીજી વખત ખાતા રહી જાઓ હા લાજુ લાજો આ પાણી નથી પીવાનું બધું. આ નિયમ નો ભંગ કરી છે આગેવાન જો આગેવાન પાણી નથી પીવાનું તો હારી જાય ના હાલો આ બાજુ તમે તાર તો હજી વધારે શીખી કરાવો થોડી.
હું ઉભો છું હજી. ચોથી હારે આ મોઢું બળી જાય રેરું છે શું કરું પેલા કોઈ વાટતા મારા ખાવું પડે છે મેં કોણ તો પૈસા ભરવા પડશે મારે હેડી હેડી ખા મત હાર્યો ચીકી ચીકી હવે મસ્ત બન્યો મસ્ત પકોડી હા હવે રેડી બની જાય. અલા શીખી છે મત તો તમે કોણ ખાલી કરો સારું આટલું મરતું છે બરું ખાઈ ગયા અમે શું કીધું તું મેં અમારે ખાવી નહીં હવે તું પૈસા આલજો પૈસા પૈસા અમારે નહીં ખાવી પૈસા આલો પૈસા આલો પડું પાણી લાય લા પાણી લાય હવે હારી જા આવી જા બીજી આ તો જેટલી શીખી પકોડી બનાવી છે હવે વંજે વધારે ચીકી ખાવી દે થોડી વાતો જેવી કરતા હતા કે અમે ખાઈ જા મરશું એકલો. આખો બકાડો ભરી ચીરો ખાઈ જાવ હવે બધી ચેલેન્જો અમે જીત્યા પણ આ ચેલેન્જ અમે ના જીતી ગયા. તમે પેલા શીરો ખાતા હતા બકડી ભરી નીચે જો હવે તો મેઠો આ તો જેટલું શીખું બનાવ્યું છે હવે તમે મરસું તો કાંઈ કર્યું છે મરસું તો કાંઈ કર્યું છે ચાલો પૈસા તમે ચાલો પૈસા ચાલો પૈસા આલો તમે ચાલો. પૈસા લાવજો પેલા પૈસા તમે કરાવો બિલ્લા બિલ્લા નહીં રે તમે આલો વાહન ધોવરાવો છે ને પાસે આ ડીશું ધો ડીશું દોરાવો સુકો કોમી પકડો આલો તો પૈસા આલો તો લાવો પૈસા પેલા. છોડી નહીં જાતા ને કોઈ પેલા પૈસા લાવો તો પૈસા લાવો તો ગોમ છોડી નહીં જાતા રે લા, ફોન રાજભા, કરજો, બિલ્લા, તાર ફોન હું તમને લાવજો. શું કહેતો હતો? પૈસા તમે કહો, હું લઈને આવ્યો. હાલાકી હું તમારા પાસે નથી, તમે પાસે જ. આલો તો, આલો તો, એમને નહીં આવતા હોય તો, હો? ફોન તો કરો. વાત તું તમે મોટું તો બળી જાય મારે પણ શું કરું મોઢું તો મારે બળી જાય, પણ આ તો વટનો બારે બોર ખાવો પડી. બિલ્લા તમે જીતવાની હતી યાર. આલ્યા ને પૈસા આલ્યા પૈસા આલ્યા ઓય ને આજ 100 રૂપિયા ને આપડા પાસે પગાવરાયું 100 રૂપિયા ભગોરા પણ ગોમમાં સાવા કરશે અરે હવે ત્યાં શીખું ખાઈ કેતા જ નથી બધી વાત હવે હેડો. તમારી તો હેડો, આ તો પકોડીઓ પર શીરો ખાઈ જાય છે, પકોડી નહીં ખાઈ જાય શીખી. એટલે છે ને આ પકોડી ચેલેન્જ બીજી ચેલેન્જ માં આપો ને આવતું રા શીરાની ચેલેન્જ માં જાવ શીલા ખાવા હાડો તારે બની જાય તમારે ઘેર શીરો અમે આવી જાય હાડો તારે. શીરો તો છે ને બધા ભેગો બનાવવાનો વાતનો શીરાની ચેલેન્જ રાખો તો. આવી જાવ શીરો ખાવા પછી ખબર પડશે કે આ બંકો કોણ છે બહુ શીખવું પડ્યું હો પડી જાય જીવજી મારી નો છે હોય ને આ તો આવી ગમે એ થાય પણ આવી પકોડીની ચેલેન્જ હવે આપણે કજી રાખવી નથી મારા કોઈ ચેલેન્જ માં હારવા નતા જતા. બધા પાછા પાડતા હતા મારા હવે ના પડે પાછા આ મફતની પકોડી કાઢી જાય કોક ચોકલેટ બીજી લઈ આલો એ તો હવે અમે લાવો લઈ છો. જાશો. એ તો પોત રૂપિયા થાય એટલે લાવો એટલે. શીખું લાજવું હોય કે તો મોડું લાજવું હોય તમે તારા દુકાન રહી શી ખાવું લઈને આવો રાતો પૈસા નહીં મળતું નહીં મળતું ભાઈ ના પાડે હેડો તારે હવે ઘેર તું ખાવું લઈ આલો બે પેડા હું શું કહેતો હતો હા બોલો. ચોય પૈસા નહીં કાઢતા ગમે ની ભાઈ ચોક ગમે ની ભાઈ 1 રૂપિયો ના જાતી ગયા બે જણા અલા તમે પેલસે લાગે આડિયા કરીને આયા લાગે મને. આઈડિયા તો હું બીજી કરીને આવ્યો હતો જેવી. ઘેર હું હતો હમ. ખીજા 1 રૂપિયો નતો હા અને એવી ભૂખ લાગી ગઈ હા એટલે કીધું નાસ્તો કરવાનો વિચાર છો કે હા કીધું આજ તો ગમે એમ કરીને નાસ્તો કરો ગામમાં વાત હાચી છે. અને કરીએ નોશું આપણે વાત હાચી. તો પછી અમે મારા કઈ પૈસા સીધા 1 રૂપિયો નતો આજ તો અમે પણ હારા છે પૈસા કાઢતા જ નથી. પણ આજ મેના પા મારા ખોડિયો કઢાવત તો મારે બરોબર નો ખોડિયો કઢાવત તો ચોય લાગમાં નહીં આવતા ઈરા બે તેમાં હું તમારા પાસે રહ્યો જ આવ્યો તો. મેં કીધું આ તો કાઢતા પૈસા. અને મને તો એટલું શીખું લાગ્યું પણ મેં ઓછું બંધ કરીને કાઢું છે ના આપણે તો શીખું ખાવાના શોખીન છે જ. હા રોડો તો હવે ઘેર થઈને હવે હું આરામ કરું પછી ખાઈ હુઈ હા વાંધો નહીં.